દોસ્તો, હાલમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટે ખુશીના સમાચાર આપ્યા છે. જી હા દોસ્તો, અમે જણાવી દઈએ કે આ સાંભળીને સૌ લોકો ભાવુક થઈ ગયા હતા. આખરે આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટે શું સમાચાર આપ્યા છે કે અચાનક અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે. આજે આનંદમય રીતે અંબાણી પરિવાર જ્યારે એન્ટિલિયા ખાતે ભવ્ય ઉત્સવોનું સેલિબ્રેશન કરી રહ્યો હોય ત્યારે આ એક અનોખો તહેવાર હવે અંબાણી પરિવારના આંગણે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ અનંત અંબાણીએ એક નિવેદન આપ્યું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય, કારણ કે હવે અંબાણી પરિવારમાં એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરાએ શું સમાચાર આપ્યા છે કે જેને સાંભળીને ભાવુક થઈ ગયા છે મુકેશ અંબાણી? દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં આવતા હોય છે. ત્યારે દિવાળીમાં પણ એની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ હાલ એવી સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ જોઈ શકાય છે. એવી અફવાઓ કે એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે અનંત અને રાધિકા એ ગુજરાતના એક બીચ પર પહોંચ્યા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું અનંત અંબાણીએ એવું તે શું કહ્યું છે, એવા તે કયા સમાચાર આપ્યા છે કે જેને સાંભળીને સૌ ખુશ થઈ ગયા. ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ. તે પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોમાં તમામ બાબતો હવે જાણીએ. ત્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પોતાની સાસુ એટલે કે નીતા અંબાણીને પણ ટક્કર આપે છે. નીતા અંબાણી પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી કમ નથી દોસ્તો. હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું જ પસંદ કરે છે. ત્યારે એમની તસવીરો અને એમના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. એમાં પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, દરેક લોકો દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે. હંમેશા એમની તસવીરો સોશિયલ મીડિયા પર આપણે જોઈ શકીએ છીએ. દોસ્તો, એવું લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે અનંત અંબાણીએ એવા ખુશીના સમાચાર આપ્યા છે કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે એમની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાળકને જન્મ આપશે. આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે? શું તમને લાગે છે આ વાતોમાં કેટલું સત્ય હોઈ શકે? અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ જે હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે, હંમેશા લાઇમલાઇટની નજીક રહેવામાં પસંદ કરતી આ રાધિકા મર્ચન્ટે હંમેશા ચર્ચાનો વિષય બને છે. નીતા અંબાણીના દીકરા એટલે કે મુકેશ અંબાણીના સન અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ પણ ખૂબ ધાર્મિક અને આધ્યાત્મિક છે. દરેક તહેવારોની ઉજવણીમાં પોતે સહભાગી થતા હોય છે. હંમેશા કંઈક ને કંઈક નવા સેલિબ્રેશનને લઈને રાધિકા મર્ચન્ટ લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે દોસ્તો, અચાનક આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણીની આ નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નન્ટ છે. દોસ્તો, આ તમામ વાતોમાં સત્ય લાગતું નથી, કારણ કે હજુ લગ્નને 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી. ત્યારે દોસ્તો, આ શક્ય બની શકે નહીં કે અંબાણી પરિવારના આ નાની વહુ રાધિકા પ્રેગ્નેન્ટ હોય. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે અનંત અંબાણી હંમેશા તેમની વહુ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ જવાનું હોય અનંત અને રાધિકા સાથે જ હોય છે. ત્યારે બંને વચ્ચેનો પ્રેમ ભાવ ખૂબ વધારે રહેલો છે. અનંત અને રાધિકા હંમેશા એમના પ્રેમ ભાવ વિશેની વાતો અનંત સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી એ ખૂબ આનંદમય જીવન જીવી રહી છે. બંને અને સાથે સાથે વડીલોના આશીર્વાદથી એટલે કે કોકિલાબા અંબાણીના આશીર્વાદથી આ અનંત અને રાધિકા એકબીજાની જિંદગીમાં ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. ત્યારે અનંત અંબાણીએ જે કાંઈ પણ ખુલાસો કર્યો છે તે બાબતે સ્પષ્ટતાથી અમે તમને જણાવી દીધું છે. વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.